હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું વ્હાઈટ સોસ પાસ્તા. તો તેના માટે મેં 2 થી 3 ચમચી ઘી લીધું છે અને 3 થી 4 ચમચી મેંદો એડ કર્યો છે. તો હવે આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર સોતે કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણે સોસ બનાવી રહ્યા છીએ વ્હાઈટ સોસ પાસ્તાનો, જે વ્હાઈટ સોસ આવે છે એ. તો જો આમાં મેંદો કાચો રહી જશે ને તો સહેજ પણ આપણો સોસ સારો નહીં લાગે ટેસ્ટમાં. એટલે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ એને સોતે કરવાનું છે. જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમને ફ્રેન્ડ્સ હોમમેડ જે રેસિપીઝ હોય છે ને ફ્રેન્ડ્સ, એ હું તમને બધી તમારી સાથે શેર કરવા માગું છું. જે આપણા ઘરમાં બધી જ સ્પાઇસીસ અને બધી વસ્તુ અવેલેબલ મળી રહે એવી રીતે હું તમારી જોડે ટ્રાય કરું છું રેસિપીસ બતાવવાનો, જે તમે ઇઝીલી બનાવી શકો ફ્રેન્ડ્સ, ઘરની વસ્તુમાંથી જ. તો આપણો જે વ્હાઈટ સોસનું આપણે મેંદો સોતે કર્યો એ આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેની અંદર આપણે 1 કપ દૂધ એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. આ ફ્રેન્ડ્સ એટલા માટે ગ્રાઇન્ડ કરવાનું છે તેની અંદર લમ્સ ના રહેવા જોઈએ. તો હવે ફ્રેન્ડ્સ, આપણે એક પેનમાં એ બેટરને એડ કરી લઈશું. જોઈ શકો છો તમે. અને આપણે આ સોસને છે ને ફ્રેન્ડ્સ, લો ટુ મીડિયમ ફ્લેમ પર જ સોતે કરવાનો છે. જો તમે ફાસ્ટ ગેસ પર કરશો તો બળી જશે. તો હવે તેની અંદર આપણે સારા એવા પ્રમાણમાં ચીઝ એડ કરીશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં જે વ્હાઈટ સોસ પાસ્તા છે ને એમાં આ સોસમાં આપણા ચીઝ આગળ પડતું જ નાખવાનું છે, તો જ એનો ટેસ્ટ સારો લાગશે. તો તેની અંદર હવે કેપ્સિકમ અને કોર્ન એડ કરીશું. બીજી કોઈ સબ્જી હું અંદર એડ નથી કરતી ફ્રેન્ડ્સ. આ બેથી ટેસ્ટ સરસ આવશે. એની અંદર આપણે હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. જો તમને સ્પાઇસી ખાવું હોય ફ્રેન્ડ્સ તો તમે ચીલી ફ્લેક્સ વધારે એડ કરી શકો છો. આ રીતથી તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો. સેમ રેસ્ટોરન્ટ જેવા જ બનશે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે, આપણો સોસ ફાઇન લાગે છે. તમે લુક પણ એનો જોઈ શકો છો. હવે આપણે એને કન્ટિન્યુ સોતે કરવાનું છે. હવે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું ફ્રેન્ડ્સ અંદર. ફ્રેન્ડ્સ, હું પહેલાં ઘરે બનાવું છું અને મારી રેસિપીસ બધી સારી બને છે પછી જ હું તમારી સાથે શેર કરું છું. એટલે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો સોસ રેડી કમ્પ્લીટલી થઈ ગયો છે. હવે આપણે બોઇલ કરેલા પાસ્તા એડ કરીશું. આ મેં પાણીમાં મીઠું અને ઓઇલ નાખીને બોઇલ કરી લીધા હતા પાસ્તાને ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો છૂટા પણ સરસ બન્યા છે. તો રેડી છે આપણા વ્હાઈટ સોસ પાસ્તા ફ્રેન્ડ્સ. તો આપણે તેને ચીઝ અને ચીલી ફ્લેક્સ નાખીને સર્વ કરીશું ફ્રેન્ડ્સ. જોઈ શકો છો લુકમાં પણ. થેન્ક યુ.